સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ગુજરાતમાં નાગરિકોએ હવે પોતાના હક માટે લડતો શરૂ કરી છે. બનાસકાંઠા જિલ્લામાં ચૂંટણી પહેલા રાજકીય નેતાઓ જે વચનો આપીને ગયા હતા તે પૂર્ણ નહીં થતા હવે નાગરિકોએ તે વચનો યાદ અપાવવાનું શરૂ કર્યું છે. ડીસા તાલુકાના આશેડા ગામના નાગરિકોએ પણ રાજકીય નેતાઓએ આપેલું વચન પૂર્ણ નહીં કરતા ભાજપનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે. શા માટે બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે જોઈશું આ વિડીયોમાં. નમસ્કાર દર્શક મિત્રો, બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું સુરેશ વણોલ. ડીસા તાલુકાના આશેડા ગામના લોકો છેલ્લા 20 વર્ષથી આશેડાથી હોણાને જોડતો માર્ગ બનાવવા માટે માંગણી કરી રહ્યા છે. દરેક ચૂંટણી વખતે રાજકારણીઓ વચન આપે છે પરંતુ હજુ સુધી રોડ બન્યો નથી. તેથી આશેડા ગામના લોકોએ વિરોધ શરૂ કર્યો છે. આશેડા ગામના લોકોએ રાત્રિ સભા કરીને ભાજપનો બહિષ્કાર કર્યાના બેનરો સાથે તેમજ ગળામાં કાળી પટ્ટી ધારણ કરી ભાજપનો વિરોધ કર્યો હતો. આશેડા ગામના લોકોનું કહેવું છે કે 20 વર્ષથી ભાજપને મત આપવા છતાં ભાજપે રસ્તો બનાવી આપ્યો નથી. ભાજપના નેતાઓ મત માગવા ન આવે તે માટે બેનર લગાવી દીધા છે. બેનરમાં લખ્યું છે કે ભાજપના કોઈ પણ નેતા અમારું સાંભળતા નથી, તેથી ભાજપનો અમે બહિષ્કાર કરીએ છીએ. ભાજપના કોઈ પણ નેતાએ અમારા ગામમાં મત માગવા આવવું નહીં. અમને જે પક્ષ રોડ બનાવી આપશે અમે તેને મત આપીશું. અમારે આશીડાથી વોણા જવાનો રસ્તો છે. અમારે ચોમાસાની હેડવા માટે બહુ તકલીફ પડે છે. બાળકો ક્ષેત્રમાં રહી ભણવા માટે આવવાની અગવડતા ઘણી પડે છે અને ભાજપવાળા અમને એમ કહેતા આવે એટલી ફરા કે અમે તમને રસ્તો કરી આપજો. અમારી જવાબદારી અત્યારે કોઈ એનો ઉલ્લેખ લેતા નથી અને કહીએ તો કે થઈ જશે. હવે એ થઈ જશે તો અમે વોટ આલવામાં કે હાલી જ જઈએ પણ એક ચોકડી પાડી એટલી પાડી, હવે વોટ બીજો આપશે નહીં. અમારી માગણી એવી છે સાહેબ કે મને આ 65 વર્ષની મારી ઉંમર છે. મને જ્યારે યાદ છે ત્યારથી અમે ભાજપને વોટ આપો જ છે. તમામ લોકો, હું એકલો નહીં, આખો સમાજ અમારો પ્રજાપતિના 300-400 ઘર છે. અમે દેહાઈ છે ઘણા, પછી ઠાકોરો છે, સુથાર છે, ન્યાય છે. આ તમામ લોકો ભાજપ સિવાય કોઈનું એક વોટ પણ આપતા નથી. પણ અમે તો 20 વર્ષે તો માગીને થાચ્યા. ભાજપે અમને એવો જાકારો આપ્યો ને કે આ બધા આખા હરમ સાવા કરીને છે આ ભાજપને દાવા હતા. એટલે ભાજપે તો એવો ભવાડા કાઢ્યા ને કે અમને ધોળે દાડે તારા બતાવી દીધા કે અમે માગ એને નથી હાલતા. ના માગે કોઈ રસ્તાની કોઈ એ ગામ આગળ કોઈ ગામ જ લાગતું નથી. અહીંયા ખાલી ક્ષેત્રમાં રસ્તો પૂરો. અમારે તો ખાડેડા, વણા, નવા કેટલા ગામોને જોડતો માર્ગ છે અને એટલી બધી મુશ્કેલી પડે. અમારા જે ઘણખરા લોકો તો ખેતરમાં રહેશે બિચારા. એમને બાળકો ભણવા આવવું હોય કે કોઈ સાજુ મોદું હોય, કોઈને ડિલિવરી હોય કઈ રીતે લાવવાનું. તમે હાલ જાતે નિરીક્ષણ કરો, રસ્તો એટલો બધો બેકાર, ખાડા થઈ જશે, પાણી ભરાઈ હવે 2-3 ગામનો અહીંયા વસ્તી હેડે એટલે હવે આપણે કોઈ ના કહેવાય. ઘણા વખત રજૂઆતો કરી, ખૂબ રજૂઆતો કરી. રજૂઆતો કોઈ પારદર્શક નેતા બધા આવે ને એ મોટી વાતો કરે. અમારા ગામના દૈત મહારાજ છે, અમે એમની સોગન છે તમને રોડ પાકો આપી દેવો. એના પછી 6 રોડ થઈ ગયા અને અમારો આ રોડ એની ઈરાદાપૂર્વક રોક્યો છે. અમારી માગણી એક જ છે કે આ રોડ અમને બનાવી આપશે આશીર્વાદથી વણાવાળો તો અમે અમને વોટ આપીશું ને કે આજથી આ કાળી પટ્ટી ધારણ કરી છે અને આ જ રીતે અમે ભાજપનો બહિષ્કાર કરીશું. એક પણ વોટ ભાજપને નહીં આપે. આ લોકો કહે હવે ભાજપ આખું ગામ નહીં, 20% ગામ 10% ગામ ભાજપ નહીં રહે. છેલ્લી વાત સાહેબ, અમારી માગણી એવી છે કે આ જે રસ્તો જે ખરાબ આહાડાથી વણા જે રસ્તો જાય છે એ બહુ ખરાબ રસ્તો છે. લોકો હા ઓછા તો 50 વર્ષથી આમ તો અમે તો અમને 40 વર્ષથી એટલા વર્ષથી અમે ગારામ હેડીને ભણ્યા આજ દાડા સુધી. અને રસ્તામાં જે લોકો દર વર્ષે ચૂંટણી 5 વર્ષે આવે એટલે લોકો કહેતા હોય છે કે આપણે આ 5 વર્ષમાં પૂરા રસ્તાનું કામ કરી દેવું. બધા ભાજપ વાળા આવે, કોંગ્રેસ વાળા આવે, બધા નેતાઓ આવતા હોય છે. ગામમાં મોટી મિટિંગો કરે, મોટા સ્ટેજ ગોઠવે. પછી જયારે એનો સમય પૂરો થઈ જાય એટલે બધા હું ઘેર જતા રહે, કોઈ પછી ફેર વળીને તાકતું નથી. તો અમારા બધાના ખેડૂતોનું, સામે ગામવાળાનું, બધા આજુબાજુના ખેડૂતોનો પ્રશ્ન એક જ છે કે ગમે એ કરીને આટલો રસ્તો પાકો કરી આપે સરકાર તો આ બધા ખેડૂતો એમને આટલા વર્ષથી સાથે રહ્યા એનો સપોર્ટ એમને મળી રહે. આવું ને આ લોકો બધા કે પછી ભાજપનાથી શું વિરોધ કરવા મળ્યા બધા કે ભાઈ આટલા દાડા કર્યું આ તે કોમ અમે વોટ હાથે રહીને આપ્યા અને પછી વિરોધ કરે એવું કોઈ કામ ન થાય. એના માટે સરકારને આપણે વિનંતી કરીએ છીએ ભાઈ કે જેમ બને એમ ઝડપી રસ્તો આટલો કરી આપે. માંગણી નહીં સ્વીકારે તો એમાં એવું છે કે લોકો બહિષ્કાર કરશે, લોકો ટોળા પછી એના બાદ કલેક્ટર જોડે જશે, આ તે બધું કરશે આ લોકો. આ લગભગ આ રસ્તાના લોકો લગભગ મારા હિસાબથી 500-700 તો ખેડૂતો છે.
ત્યોર એ આ જે આશેડાના, અને સામે ગામવાળા તો બધા 2-3 ગામો લાગે છે, નવા, પાટસણ, આશેડા, ખાડેડા, વણા, અમરપુરા, આ બધા ગામનો જોડતો રસ્તો છે, આ મેન માર્ગ છે, પણ વર્ષોથી કાચો પડ્યો હોય, એને એ કરે તો સારું. અમારે આશીડાથી વોણા જવાનો રસ્તો છે. અમારે ચોમાસાની હેડવા માટે બહુ તકલીફ પડે છે. બાળકો ક્ષેત્રમાં રહી ભણવા માટે આવવાની અગવડતા ઘણી પડે છે. અને ભાજપવાળા અમને એમ કહેતા આવે એટલી ફરા કે અમે તમને રસ્તો કરી આલજો, અમારી જવાબદારી અત્યારે કોઈ એનો ઉલ્લેખ લેતા નથી. અને કહીએ તો કે થઈ જશે. હવે એ થઈ જશે તો અમે વોટ આલવામાં કે આલી જ છે, પણ એક ચોકડી પાડી એટલી પાડી, હવે વોટ બીજો આપશે નહીં.